તમારું મશીન જે આવ્યું એ પછી એમના લોટ સારા આવે છે. બરાબર. પતલો લોટ અમારે જેવું જોઈએ છે ને જેવું જોઈએ છે એવી ક્વોલિટી મળે છે. મળે. ક્લાર્નિંગ મશીન કઈક ખાસ વિશેષ ટેકનોલોજી છે. કોઈમાં સિંગલ ચેમ્બર હોય છે, કોઈમાં ડબલ ચેમ્બર હોય છે. બરાબર. જ્યારે ક્લાર્નિંગ અત્યારે 3 ચેમ્બર છે. ઓપરેશન એકદમ સરળ છે. ચલાવવું મશીન એકદમ સરળ છે. કોઈ પણ વ્યક્તિ ચલાવી શકે છે. ડસ્ટિંગ પણ ખૂબ ઓછું થાય છે. ઓછો ખર્ચ, ઓછો સમય અને સારું પ્રોડક્શન આપે છે. જ્યારથી લીધી ત્યારથી અમારી ક્વોલિટી સારી બને છે. 12 કલાક ચલાવી છે, સારી કન્ડિશન છે મશીનની, કોઈ જાતની તકલીફ છે નહીં અને સરસ ચાલે છે. ત્યાં સુધી મશીનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. શરૂઆત નાની હતી પણ સપનાઓ હતા મોટા. એક નાના એવા ટ્રેડિંગ થી શરૂ થયેલો બિઝનેસ આજે એક ફૂડ ઇન્ડસ્ટ્રીઝની ઉદીયમાન ઓળખ ઊભી કરી છે, જેનું નામ છે દ્રષ્ટિ ફૂડ. જ્યાં માત્ર પહેલા એક ટ્રેડિંગ થી વેચાણ થતું હતું, આજે ત્યાં એક પ્રોડક્શન હાઉસ છે. જે કલ્પના ન કરી શકો તમે કે એક નાના એવા ક્લાર્નિગોના મશીનથી શરૂઆત કરી હતી, આજે પાપડની દુનિયાની એક સફળ કહાની બની ગઈ છે. લાખો પાપડ દરરોજ તૈયાર કરી દ્રષ્ટિ ફૂડ ઇન્ડસ્ટ્રીઝે સાબિત કરી દીધું છે કે જ્યાં દૂર જોવાની દ્રષ્ટિ હોય ત્યાં રસ્તો આપોઆપ બની જાય. તો આવો મળીએ દ્રષ્ટિ ફૂડના બાદશાહને. કેમ છો અજીતભાઈ? મજામાં? મજામાં અનિલભાઈ, કેમ છો? અરે એકદમ આનંદ. આજે તમારે ત્યાં વિઝિટ કરી, એટલું મોટું વિશાળ પ્રોડક્શન હાઉસ જોઈને બહુ ખુશીને આનંદ થયો સારી વાત. કે આજે તમે એટલી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં અમારું જે ક્લાર્નિગોનું મશીન બેસાડી હા. અને એટલું મોટું પ્રોડક્શન હાઉસ કરી દીધું. જે તે ટાઈમે તમે ચાલુ કર્યું હતું એ ટાઈમે બહુ નાની એવી જગ્યામાં તમારું વિસ્તારમાં હતું. તો અજીતભાઈ જણાવો કે તમારી શરૂઆત કેવી રીતે થઈ? આપણે 50 કિલો રોજના બનાવતા હતા. 50 કિલો? 50 કિલો બરાબર રોજના 50 કિલો ને સારી ક્વોલિટી બનાવીને બજારમાં મૂક્યું. બરાબર પછી તમારું મશીન લીધું. બરાબર. પછી અત્યારે બીજું એક મોટી લાઈન લીધી. પોઈન્ટ પાપડ જે નાના આવે હા 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 ઈ બરાબર. બનાવીએ. એટલે અત્યારે તમારી પાસે બહુ વિશાળ રેન્જ હશે ને? હા, ઘઉંના, ચોખાના ને ઉડદના આ બરાબર. બધાય પાપડ આપણે અત્યારે બનાવીએ છીએ. બરાબર. વેરી ગુડ વેરી ગુડ. તમારું મશીન જે આવ્યું એ પછી એમના લોટ સારા આવે છે. બરાબર. પતલો લોટ અમારે જેવું જોઈએ છે ને જેવું જોઈએ છે એવી ક્વોલિટી મળે છે. quality મળે. બરાબર. હવે તમે આજે અત્યારે પ્રોડક્શન કર્યું, કેટલું એક દિવસનું પર ડે નું આઉટપુટ કેટલું કાઢો છો? કેટલા ટન? 1200 કિલો જેવું અત્યારે 1200 કિલો જેવું રોજનું? હા, રોજનું 1200 કિલો. જે 50 કિલોની શરૂઆત 1200 કિલોએ 1200 પહોંચી. કિલો ઈ લાઈન. બરાબર. હવે તમારું આગળનું વિઝન જે છે, ફ્યુચર પ્લાન કેવો છે? ક્યાં સુધી લઈ જવું છે પ્રોડક્શનને? રોજનું 5000 કિલો બને ને ઈ કેવું લક્ષ્ય vision છે અત્યારે તમારું? દોડીએ છીએ. હા, બહુ સરસ. તો અજીતભાઈ, અત્યારે તમારે 1 ટનનું પ્રોડક્શન છે, હવે તમારે 5 ટન જવું છે, તો એના માટે તમે શું શું વિચાર્યું છે? એને પાછળ છે ને જો પેલા પાપડ બને હા. એનું મશીન, બરાબર જે લોટ દળાય છે તમારી બરાબર. પાસેથી જે લીધું છે એની મોટી લાઈન, બરાબર આખી આપણે 3 ટન 4 ટન જે દળે છે બરાબર. એવી લાઈન પણ તમારી પાસેથી એક આવશે. આખે આખું એસ્ટાબ્લિશ કરવું હા, છે. establish. બરાબર. તો અત્યારે તમે જે શરૂઆત હતી તમારી, ત્યારે કેટલા માણસો હતા અને અત્યારે કેટલા માણસો છે? પેલા અમે 3 જણા જ હતા, 3 જ વ્યક્તિઓ. અત્યારે 16 વ્યક્તિઓ છે. એટલે કહેવાનો મતલબ તમે ખુદ કામ કરીને આખે આખું એમ્પાયર ઊભું કર્યું છે. મેં પૂરા હાથે જ મહેનત કરીને, હાથે જ ક્વોલિટી બનાવીને, હાથે જ બજારમાં વેચાણ કર્યું. ખૂબ સરસ. તો જિગ્નેશભાઈ જણાવો કે તમે ક્લાર્નિગો મશીન લેવાનો નિર્ણય શું કામ લીધો? છે અમારી કંપની માટે ક્લાર્નિગો મશીન અમારે આટા ચક્કીની જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હતી, તો એના માટે અમે ઘણી બધી કંપનીઓ સર્ચ કરી. બરાબર. તો પછી ક્લાર્નિંગો મશીન અમને એવું લાગ્યું કે કંઈક ખાસ વિશેષ ટેકનોલોજી છે, એટલા માટે અમે ક્લાર્નિંગો પસંદ કર્યું મશીન. તો જિગ્નેશભાઈ, ઘણી બધી કંપનીઓને તમે વિઝિટ કરી, ઘણા મશીનરી જોઈ, તો તમે ઈ બધી મશીન અને ક્લાર્નિગોની મશીન, આ બંને વચ્ચેનો તફાવત શું છે? બીજા મશીનોમાં કેવું છે કે કોઈમાં સિંગલ ચેમ્બર હોય છે, કોઈમાં ડબલ ચેમ્બર હોય છે. બરાબર. જ્યારે ક્લાર્નિગો અત્યારે 3 ચેમ્બર છે, જેના લીધે શું થઈ શકે કે ઓછો ખર્ચ, ઓછો સમય અને સારું પ્રોડક્શન આપે છે. આ મશીનરી તમે ચલાવો છો એટલા ટાઈમથી, તો મશીનરી બાબતમાં, ટેકનોલોજી બાબતમાં તમને કેવું લાગ્યું? ઓપરેશન એકદમ સરળ છે. ચલાવવું મશીન એકદમ સરળ છે. કોઈ પણ વ્યક્તિ ચલાવી શકે છે. ડસ્ટિંગ પણ ખૂબ ઓછું થાય છે, જેના લીધે અમારે પૂરેપૂરું આઉટપુટ નીકળે છે. તો મુન્નાભાઈ જણાવો, તમારી ઇન્ડસ્ટ્રીઝમાં આજે અજીતભાઈ સાથે મુલાકાત લીધી, જિગ્નેશભાઈ સાથે મુલાકાત લીધી, બધાના અભિપ્રાય લીધા. તમે જણાવો કે તમારી જે ઇન્ડસ્ટ્રીઝ છે, તમે આ ક્લાર્નિગોનું મશીન યુઝ કરો છો એટલા સમયથી, તો શું રિવ્યુ છે એના પ્રત્યેના? એનું કામ બહુ સરસ છે અમારે.
જ્યારથી લીધી ત્યારથી અમારે ક્વોલિટી સારી બને છે. કારણ બરાબર. કે અમારે લોટ સોફ્ટ જોતો હોય, જે પાવડર જોઈએ સોફ્ટ જોતો હોય એના હિસાબે અમારે ક્વોલિટી સારી બને. બહુ સારું કામ છે. તો જયંતિભાઈ, તમે જે આખો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એ આખું મતલબમાં મશીન ક્લાર્નિકો મશીનનું આખું ડિવિઝન છે એ તમે જોવ છો, તો તમે કેટલી કલાક મશીન ચલાવો છો? અમે સવારથી 12 કલાક ચલાવીએ છીએ. 12 કલાક મશીનને ચલાવો છો? 12 કલાક ચલાવીએ અને રાબેતા મુજબ ચાલુ છે ને સારી કન્ડિશન છે મશીનની, કોઈ જાતની તકલીફ છે નહીં ને સરસ ચાલે છે. તમે એટલા સમયથી મશીન ચલાવો છો તો હજી સુધી કઈ પ્રોબ્લેમ આવ્યા હોય, કઈ સમસ્યાઓ થઈ હોય? અત્યાર સુધી મશીનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. આ હતી દ્રષ્ટિ ફૂડની ટીમ કે જેની ક્લાર્નિકો સાથેની સફળ કહાની મેં તમને રજૂઆત કરી, એમને તમને બધાના રિવ્યુ કીધા. પાપડના બિઝનેસ સાથે સંકળાયેલા નાના એવા સેટઅપથી સ્ટાર્ટ કરીને આજે એક વિશાળ એવા એમ્પાયર ઊભું કર્યું છે ક્લાર્નિકો મશીન સાથે. પાપડ એક એવી વસ્તુ છે કે જેમાં બહુ બારીક લોટ જોતો હોય, એમાં ન્યુટ્રિશનની રિક્વાયરમેન્ટ હોય, ઘણી બધા પેરામીટર્સ કામ કરતા હોય. તો ક્લાર્નિકોના મશીન સાથે રહી અને પર ડેના લાખોની સંખ્યામાં પાપડનું ઉત્પાદન કરી રહ્યા છે. આવી જ રીતે અગર કોઈ પણ ખેડૂત હોય કે કોઈ પણ જોબની સાથે સાથે અગર નાના એવા સેટઅપથી લઈ અને આવી વિશાળ એવી ઇન્ડસ્ટ્રીઝ અગર સ્થાપિત કરવી હોય તો તમે કરી શકો. તો મિત્રો, આજે જ તમે ક્લાર્નિકો સાથે જોડાઓ અને એક તમારા બિઝનેસને આપો એક નવું રૂપ.